તો જય દ્વારકાધીશ, રામ રામ જોવાને સ્વાગત છે ભાઈ તમારું આપણા નવા લોકની માલી પર. તો મિત્રો હમણાં 3-4 દિવસ થયા ને ભાઈ લગ્નને પૂરો હતો. તો 2 દિવસના ભાઈ આપણે પાછા ભાઈબંધના ભાઈ લગ્ન છે. તો વાગવાની વાત કરો ને ભાઈ અત્યારે 10:30 જેવું થઈ ગયું છે. નાય અને કમ્પ્લીટ થઈ ગયો છે, પોશાક પાછા ધારણ કરી લીધા છે. અને સાચી વસ્તુ જો આ પહેરીને એ આ પહેરો ને એટલે એને બીજું પહેરવાની મજા જ ન આવે. શું કહેવાય એને કોમેન્ટ કરીને જણાવી દઈએ. આ વસ્તુ વધારે કાઠિયાવાડમાં વધારે જોવા મળશે ભાઈ. તો કાંઈ વાંધો નહીં ભાઈ, મોડું કર્યા વિના હે ને કાંઈ કહે ને નીકળીએ. ભાઈ બન્યા પૂગી ગયા છીએ. આ ભાસભાઈના ભાઈના લગ્ન છે. તારે કીધી કરવાલા આપણે વાર છે વારામાં શું હે આમાં ગઈઢો તો થયો. આ ફટલું માથે નથી લેવી. સંજુબાન કરી લેવાય. હું તો ગોટાણા આમાં માતાજી સુખી રાખે. કાંઈ વાંધો નહીં. આ મોટાનો જોઈ લઈએ ને પછી એવું ઈચ્છા થાય તો એક કરાય. વાર મિત્રો ચાલુ થઈ ગયો છે. અમે ઊભી ગયા છીએ પીરસવા માટે. આપણે કે શું પીરસીએ ખબર છે? ચટણી જોઈ લો. અજીત ભાતવાળો, દાળ ભાત, હિરેન દાળવાળો, એવું બધું કરીએ છીએ. નવા જો નહીં. રાજુભાઈ માપે સાજો. આપણે આવી ગયા છે જમણવાર મિત્રો ભાઈ ચાલુ થઈ ગયો છે. અને આપણે ઊભી ગયા પીરસવા માટે. આજ લઈ લીધું આપણે શાક. અમારા અંકલ, હેલો અંકલ, કેમ હે? અંકલ ના ભાઈ પીરસીએ છીએ. અને અટા જો કે જમણવાર પતાવી જ લીધો હે. તો બ્લોગ ભાઈ મોડો ચાલુ થયો. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહ્યો ભાઈ. તો મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ. અને અહીંયા અમારે કરવાનું શૂટ. તમને ખબર છે કોમેડી વિડીયોનું અને ન્યૂ ચેનલનું. આવી ગયા બધા ડાયરો. આપણે ભાઈ શૂટિંગ ચાલુ કરી દીધું છે કોન્સેપ્ટ વિડીયોનું. મોટા ભાઈ આવે છે. વિડીયો જતા ઉતારીએ છીએ, જોઈએ ચાલુ તો કરી દીધું છે બધું. તમે બધા સપોર્ટ હારો કરજો ભાઈ. પછી બરાબર ને? સપોર્ટ તો એ પ્રમાણે આપણે ચાલુ કર્યું હોય. બિહાઇન્ડ ધ સ્કેન નાખ દેવું અને નીચે લિંક નાખ દેવું. વિડીયો આખો જોજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને હાઈ પોઈન્ટ દબાઈ દેજો ભાઈ. હે કયો તો ગોરા દે તમને મેડિયું બનાવી દઉં ને પૂરા હારવા જાઉં મારા રે હમ. તો ભાઈ અત્યારે સાંજ થઈ ગઈ છે અને તમારો ભાઈ નીકળવાનો છે ભાઈ 10 દિવસ માટે બહાર. ક્યાં જવાનું છે એ પછી આગળના વ્લોગમાં જ ભાઈ તમને એને જણાવી દઈશું. અત્યારે ભાઈ આપણે ઘરેથી એને ભાઈ પેકિંગ આપણું બધું થઈ ગયું છે કમ્પ્લીટ. અને જવાનું છે અત્યારે ગામમાંથી સવારે વહેલું ભાઈ આપણે ટ્રેનમાં નીકળવાનું છે. હાલો એસડી ભાઈ આવજો. હાલો ભાઈ, મળશું મેળે ખેડે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, નીકળીએ અમે. તો જઈએ છીએ તો મિત્રો ભાઈના આશીર્વાદ લેતા જઈએ અને ભાઈ પછી જ નીકળીએ. તો કાંઈ વાંધો નહીં ભાઈ, અમે ડાયરેક્ટ સવારે જઈને તમને મળ્યા. અત્યારે સવાર થઈ ગયું અને બીજો દિવસ થઈ ગયો. અત્યારે ભાઈ આપણે જવાનું છે હરિદ્વાર ભાઈ. સેટ તમને બધાને જણાવી જ દઈએ. તો 7-8 દિવસની આપણી ટ્રીપ રહેવાની છે. અત્યારે ભાઈ છે ને આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશને. અને કન્ટિન્યુ રહ્યો જે આપણે આવે જ છીએ. અત્યારે ગામમાં જ આપણે સૂતા હતા સંજયના ઘરે. તો એ બધા આવે છે, માલ સામાન લેવા ગયા છે બધા ઘરે. અને અડધા ઠેલા આપણે લઈ આવ્યા છીએ. આવી જઈએ આપણે અહીંયાથી રાજકોટ સુધી ટ્રેનમાં જવાનું છે, પછી ત્યાંથી આગળ કારમાં. મિત્રો ભક્તિનગર રેલવે સ્ટેશને પૂગી ગયા. તમારો ભાઈ ઘડીક વાર એને હોઈ ગયો. તો અમે રહીએ આપણે થોડાક કિલોમીટર ભાઈ કાપવાના. અને જોઈ લ્યો ભાઈ સંજય ડોન. હા હું યાર બધું દફતર બખ્તર ને કે જવું હે કે જવું. ઓય તું ચાલ કોટના રેલવે સ્ટેશન મિત્રો પહોંચી ગયા છીએ. અને અહીંથી હવે આપણે ગાડીમાં નીચે ઊભી છે ત્યાં જઈએ. મિત્રો પહોંચી ગઈએ. અહીંયા કરાવી લઈએ આપણે ગેસ ફૂલ, પછી નીકળીએ. બરાબર ને? ત્યાં કન્ટિન્યુ પછી ભાઈ એને નીકળીએ. સેટ ગુજરાત આપણે બોર્ડર આજ પાર કરી નાખવાની છે ભાઈ. કાલ થાય જો કે પૂગી જાવું ડાયરેક્ટ હરિદ્વાર. મિત્રો આપણે પહોંચી ગયા આઈમાના દર્શન કરી અહીંયા શ્રીફળ વધારીને પછી ભાઈ આપણે એને નીકળવાનું છે ભાઈ ટ્રીપ ઉપર આપણી. જોઈએ ભાઈ અહીંથી તમને એને ભાઈ દર્શન કરાવી દઉં. ચોટીલાથી નીકળી ગયા છીએ. અહીંથી આપણે જવાનું હોય સુરેન્દ્રનગર થઈ અને પછી ડાયરેક્ટ જયપુર. અને બધા ગોઠવાઈ ગયા છે ડાયરો બધા. યારો
સંજયભાઈ કરે ડ્રાઇવિંગ થાકી જતી કહેજો. જો કે તને તો આજ આખો દી અકવાની જ છે. તો ભાઈ આવી ગયા છીએ આપણે ગામડાની અંદર. અહીંયા આપણે અત્યારે ભાઈ લેવાનું હોય ભોજન. ગાડી રાખી દીધી છે છાંયે. સારું ભાઈ ઉપરનું દહીં ને થેપલાનું ભાઈ ભોજન લઈને પાછા અમે બધા નીકળી ગયા છીએ. ડ્રાઈવર અમારા થઈ ગયો પાછો ચેન્જ. ખોડિયાર હોટલે મિત્રો પહોંચી ગયા. અહીંયા પી લીધા મસ્ત મજાના ચા પાણી ને હવે આવે નીંદર. હું તો હોઈ જ ગયો તો કહીતા કેટલી હે છે મેં નીંદર કરી હતી તો કયો 1-2 કિલો કરી લીધી. 1-2 કિલો કરી લીધી છે. તમે આપણે ભૂતા જ નથી. નહીં તું હું દાંત કાઢશો હે? હા તો આખી લઈને ગાડી તે કોણ આકે છે? હું જ આકું છું. જા ડ્રાઈવર આપણે ઉતાર ઓલા કેવા પિતા વીઆઈપી ભાઈ છે અમારા. જા હુવાનું આમ વીઆઈપી માણસ છે અમારા. અત્યારે મિત્રો આપણે પૂગવાની વાત કરીએ ને તો મહેસાણા સિટી એને આપણે ટપી ગયા છીએ. ત્યાં અત્યારે છે ને હજી સીએનજીમાં વિભાગી. અહીંથી અમે નીકળશું કાલ બપોરે લગભગ આપણે એને હરિદ્વાર ભાઈ પહોંચશું. હજી તો આપણે કેટલા 590 કિલોમીટર છે ભાઈ. હાય આવો આવો આપણે નથી આવવું ભાઈ. નહીં તાઈ રે આપણે કોનોથી ભેગા નથી જતા. એમ ને લાવ્યો પણ મોટી પનોતી તું જ છો એ તને નથી ખબર. એને અહીંયા આવવા દે તો સીધ જવું કલકત્તા જાવ કલકત્તા સીધા તમે જોયું ભાઈ. કેમ તમારે સલાહ દેવાની જરૂર નથી. હા હું ખાવ છો ફાકી એટલે મસાલો આને શું ફાયદો થાય? મગજ ખરાબ થાય કે ઓછો ખરાબ થાય? મગજ હાલે આનાથી મગજ હાલે. તો તારો કાને થાય તો અટાણે ધો માને છે અટાણે તો. આ ઘડીએ એક તો મિત્રો સીએનજી ઉભા રહે તો હું આવું. હો પાકું સંજયભાઈ આમ જોઈ લ્યો લાઈનો આ સીએનજી ગાડી લેવાય નહીં લેવાય લાઈનમાં પૂરી તો એમ થાય હો. અત્યારે તો દુવાર કા હોય હો ભાઈ લાઈનમાં પંપે. કારણ કે પંપની એટલા બધા હે ને અહીંયા તો સારું હોય. પછી રાજસ્થાન ટપીને ને ભાઈ એટલી ઓલું થાય ને કરતા અહીંયા હે ને થોડું આમ ભૂખ લાગે ને એમ સખાડતું જવું છે. એટલે પછી ઉપાધિ નહીં સીએનજી ની. ચોકલેટ ખાવાથી શરમાવશો એ નહીં શરમાવાનું. આમને આમ તમે ચોકલેટ ખાધા કરશો તો તમે એક દિવસ દાંત સડી જશે. હાલો જાવું હો હુવા નથી ભાઈ તું. આરામ તો કરવો પડે ને ભાઈ. આરામ એમાં કઈ હવાનો જ કરશો. સવારની ગાડી હાલે શું કાંઈ નથી હાલતી. 10-15 મિનિટનો તો વિહામો ખાવો પડે ને. કાંઈ વાંધો નહીં હાલો પછી નહીં હો. પછી નહીં આરામ કરવો. આખી રાત ખેસ લેવાની છે આખી નાઈટ. વાહ ભાઈ વાહ. તો ફાઇનલી મિત્રો આપણે એન્ટર થઈ ગયા છીએ રાજસ્થાનની અંદર. અને અહીંયા છે ને આપણે એને પરમિટ કઢાવી જો. કારણ કે અહીંયા આપણે હાલવું હોય ને તો એનો ટૂંકમાં ટેક્સ ને બધે ભરવો પડે. નકર ટૂંકમાં દંડ વધારે આવે. બરાબર ને સંજુબા? બરોબર અમે પરમિશન કઢવા આવીએ છીએ. બોર્ડર ટપી ગયા છે રાજસ્થાનની. કાંઈ વાંધો નહીં ભાઈ કઢાઈ આવી. આગળ હે ક્લિયરના હે ને ભાઈ ઘુમરે ચડ્યા છીએ તો અમે કઢાઈ આવીએ. તો ભાઈ હવા હે રાજસ્થાનના રસ્તા જોઈએ ભાઈ. અહીંથી બધું હિન્દીમાં જ લખેલું. આમાં એક તો આપણે એ શું બોલે ને એમાં કંઈ અમે સમજીએ જ નહીં. અમુક હે આપણે ગુજરાતી સમજીએ પણ આપણે એનું કંઈ ન સમજીએ. તો ભાઈ ફાઇનલી એને કલાક એક લપ કરીને ત્યાં એને પરમિટ નીકળી ગઈ. જો કે એને ભાઈ અહીંયા આવતા હોય તો ડોક્યુમેન્ટ બધા રાખજો. અને પરમિટ ભાઈ કે ગઢાનું ભૂલતા નહીં. નકર મેમાં હે ને ભરીને દે. કા સંજુ હવે તો હિન્દી બોલમાં આને હિન્દી મગજમાં ચડી. પાકવાની વાત કરીએ તો તૈયાર હવા 9 થઈ ગયા છે ને અમે હે ને એક ધાબો ગોઈતો ને અહીંયા મસ્ત મજાનું લોકેશન ગોઈતું ને અહીંયા બેહું જમવા લાગી ગઈ છે ભૂખ. બરાબર ને ટાણા હમું ખાઈ લઈએ. ગાડી રાખી દીધી આપણે અહીંયા. મિત્રો હારી પેઠે ને ભોજન ફોરું લઈ લીધું છે. હળવો નાસ્તો કર્યો છે તારે. હા પછી ગાડી આખી છે ગાડી આખી નાઈટ ચલાવવાની છે એટલે હળવો ખોરાક લઈએ તો મજા આવે. પછી કાલે આપણે બપોરે જમશું કંઈક.
મસ્ત અટાણા કારણ કે ગાડી આખો એટલે કાંઈ ભાઈને ખવાય એમ હે જ નહીં ભાઈ. અને આ બ્લોગને ભાઈ આપણે અહીંયા પૂરો કરી નાખીએ તો કેવું રહે વિડીયો કેવો લાગ્યો કોને કોમેન્ટ કરીને જણાવી દો. ચેનલમાં ન હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી ન ભૂલતા. આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ. રામ રામ જુવાનને.